નમસ્કાર બેટા, આપણે આગળનો જે વિડીયો લેક્ચર લીધેલો ને એની અંદર સ્ટુડન્ટે એક કોમેન્ટ્સ કરેલી છે કે સર મને આગળનો જે વિડીયોમાં દાખલો હતો એ સમજાયો નથી. તો ફરીથી તમને સમજાવી દે. કશું જ નથી બેટા. જો સ્વિમિંગ પુલની અંદર તરવૈયો જ્યારે બહાર નીકળે ત્યારે એના શરીર ઉપર શું હોય? પાણીનું લેયર હોય અને પાણીનું વજન છે 18 ગ્રામ. 18 ગ્રામ એટલે 1 મોલ પાણી છે. એટલે પ્રણાલીના સંદર્ભે વિચારો બેટા, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જો પાણી હું 18 ગ્રામ પાણી લઉં, H2O લિક્વિડ છે, ઓકે. 18 ગ્રામ પાણી છે, એ 18 ગ્રામ પાણીનું રૂપાંતર શેમાં કરવાનું છે? ગેસિયસ. 18 ગ્રામ એનો મતલબ કે 1 મોલ તમારી પાસે પાણી આપેલું છે. આ તો શાબ્દિક સ્વરૂપે વાપરેલા છે તમને અટવા માટે કે પછી તરવૈયો પાણીમાંથી બહાર નીકળે છે અને ફિલ્મ લગાવે છે. આપણે એ વસ્તુ જોવાનું, અર્જુનને પક્ષીની આંખ જ દેખાય, પાંદડા ન દેખાય, આવી રીતે આપણે બનવાનું. તો 18 ગ્રામ પાણી છે એનું રૂપાંતર બાષ્પમાં કરવાનું છે. એનો મતલબ 1 મોલ પાણીનું તમારે બાષ્પમાં રૂપાંતર એટલે કે વરાળમાં રૂપાંતર કરવું છે. હવે એવા સમયે ડેલ્ટા એચ એન્થાલ્પી વેપોરાઇઝેશન આપેલી છે. આપણે કલા રૂપાંતરણ કર્યું તો ખબર છે, ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં. તો એ વખતે તમે ધારો કે x કિલો જૂલ પ્રતિ મોલ આની એન્થાલ્પી આપેલી છે. કેની? વેપોરાઇઝેશનની. હવે તમે શું કર્યું તો કે લિક્વિડમાંથી ગેસિયસ કર્યું. એનો મતલબ કે ડેલ્ટા એન ગેસિયસ બરાબર શું થાય? તો NP ગેસિયસ માઇનસ NR ગેસિયસ. એટલે કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? વાયુરૂપ નિપજો કેટલા છે? જો વાયુરૂપ ઘટક નિપજમાં કોણ છે? 1 છે. 1 આગળ આવે ને એટલે 1 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો કેટલા? તો પ્રક્રિયક તો વાયુરૂપ છે જ નહીં, એ તો લિક્વિડ છે, કારણ કે શરીર ઉપર ચોટેલું એ તો પાણી પ્રવાહી સ્વરૂપે છે. એનો મતલબ કે 0. એનો મતલબ ડેલ્ટા એન ગેસીસ કેવો આવ્યો? 1 આવ્યો, ઓકે. અને તમને પૂછ્યું છે કે બાષ્પીભવનની આંતરિક એન્થાલ્પી, આંતરિક ઉર્જા શોધો. તો ડેલ્ટા એચ અને આંતરિક ઉર્જા એટલે કોણ? ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. અહીંયા વેપોરાઇઝેશન કરી નાખો, અહીંયા વેપોરાઇઝેશન, કારણ કે એન્થાલ્પી વેપોરાઇઝેશન એ છે તો એ જ ઘટના એ જ છે. ઘટના તો તમારે વેપોરાઇઝેશન થતો, એન્થાલ્પી પણ આંતરિક ઉર્જા પણ શું મળશે તમને? વેપોરાઇઝેશન જ મળશે. પ્લસ P ડેલ્ટા V. એકચ્યુઅલી સમીકરણ કેવું છે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ડેલ્ટા યુ પ્લસ P ડેલ્ટા V. પણ P ડેલ્ટા V ની જગ્યાએ ડેલ્ટા એન ગેસિયસ પણ આપણે કરી શકીએ છીએ. બીજું સમીકરણ રિલેશન એવો છે, ડેલ્ટા એન ગેસિયસ RT. હવે તમારે આ શોધવાનો છે. તો આને કરતા કરો અને પેલાને પેલી બાજુ લઈ લો તો શું થઈ ગયું? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન માઇનસ ડેલ્ટા એન ગેસિયસ RT. હવે આ તમને આપેલું છે, કેટલું છે? x છે કે નહીં? એ માઇનસ, હવે આની કિંમત મૂકો તો 1 થઈ ગયું. ડેલ્ટા એન ગેસિયસ કે 1. આર કેટલો? 8.314 ઇન્ટુ 10⁻³ કારણ કે જૂલ માટે છે. આપણને કિલો જૂલ કેમ? તો કે ડેલ્ટા એચ કેમાં લીધી છે? કિલો જૂલમાં લીધી છે, ઓકે. આર થઈ ગયો અને ટેમ્પરેચર 373 એટલે 100 સેલ્સિયસ તાપમાને. આ આખું કરી નાખો ને તમારો જવાબ પૂરો. કાંઈ એટલે કાંઈ છે નહીં. બુકની અંદર તમે કન્જસ્ટેડ બહુ આપેલું છે. આના પછી પણ હું દાખલો તમે કરાવું ને એકદમ ઇઝી વેથી દાખલો કરવાનો. એ જ બેઝથી આપણે બોર્ડની અંદર પણ કરવાનો અને એ જ બેઝથી આપણે નીટ અને જેડબલની બેઝથી જ આપણે એ પણ એ જ રીતે જ કરવાનો છે. તમે બહુ ઇઝી વેથી તમને હું દાખલા બધા કરાવીશ. હવે જે લેવાનો છે એ છે, અચ્છા, પેલો એક સ્ટુડન્ટે કહ્યું હતું, સર તમે દૂર રહેજો, મારે શોર્ટ સ્કિન શોર્ટ લેવો હોય તો પછી કઈ રીતે લેવો? ચાલો, સારું થઈ ગયું. છોકરાઓને જે પણ કંઈ પ્રોબ્લેમ્સ છે, વચ્ચે કંઈ આવતું હોય, તમારા બેટા મને કંઈ સજેશન આપવું હોય તો કમેન્ટ્સ બોક્સમાં અવશ્ય લખજો. હવે હું એ જ કરીશ કે મને આ ધ્યાનમાં નહોતું બેટા, સોરી, ધ્યાનમાં નહોતું. હવે જ્યારે હું લખીશ ને ત્યારે સાઈડમાં આવી જઈશ, તમે સ્ક્રીનશોટ લઈ શકો. હવે લેવાનું છે આપણે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. મસ્ત નિયમ છે, એટલો મસ્ત વૈજ્ઞાનિક છે, એટલું જબરજસ્ત સમજાવ્યું. એના શબ્દમાં જ લખેલું છે હેઝનો ઉષ્મા સંકલન. સંકલન એટલે ભેગું કરવું, ઉષ્માને ભેગી કરવી, આવી વસ્તુ કીધું છે. ધારો કે એને શું સમજાવ્યું છે? શું એને એમ કહ્યું, હેઝ નામના વૈજ્ઞાનિકે આ ઉષ્મા સંકલન નિયમ આપ્યો છે. એમાં એન્થાલ્પી ઉપર એન્થાલ્પી ઉપર એને ચર્ચા કરી છે. એણે કહ્યું કે ધારો કે કોઈ પ્રક્રિયક A છે, એમાંથી હું B બનાવું છું. આ પ્રક્રિયામાં મારે ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું છે એ શોધવું છે, ઓકે. પ્રણાલી અચળ દબાણે થાય છે એટલે ઉષ્માને જે પણ કોઈ ફેરફાર હશે એટલે તમે કઈ રીતે ગણશો? એને એન્થાલ્પી ફેરફાર તરીકે ગણશો, ઓકે. તો એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય યાદ રાખો.
અવસ્થા વિધેય પ્રણાલીના એવા ગુણધર્મો, આખી પ્રણાલી છે, પ્રણાલીના એવા ગુણધર્મો કે જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર ન રાખે. એટલે કે આની એન્થાલ્પી કાંઈક છે અને આ બને છે નિપજ ત્યારે એન્થાલ્પી છે. તો આ છે HR, આ છે તમારો HP. તો ડેલ્ટા H કેટલો થશે? તો કે HP માઇનસ HR. આ આપણો એન્થાલ્પી ફેરફાર આપણે મળી જશે. તો આની એન્થાલ્પી ફિક્સ હશે, આની એન્થાલ્પી ફિક્સ હશે. એન્થાલ્પી ફેરફાર તમારો તો ફિક્સ જ આવવાનો છે, સીધી વાત છે, કારણ કે એન્થાલ્પી અવસ્થા વિધેય છે. હવે જો વિચારો બેટા કે એમાંથી હું R બનાવું તો અહીંયા ડેલ્ટા H1 મને મળશે, પછી Rમાંથી હું S બનાવું તો ડેલ્ટા H2 મળશે. દર વખતે દરેક તબક્કામાં એન્થાલ્પીનો ફેરફાર તો થશે. પછી એનાથી હું P બનાવું તો Pમાંથી પણ ડેલ્ટા H3 થશે. પછી એનાથી પછી Q બનાવું તો Q બનાવું ત્યારે પણ ડેલ્ટા H4 થશે. અને પછી હું B બનાવું તો ડેલ્ટા H5 થશે. પણ તમે આમ માર્ક કરો કે આમ માર્ક કરો, એન્થાલ્પી શોધો છો ને બેટા, તો એમાંથી તો બન્યો તો બી જ ને. ભલે ને આ માર્ગે ગયો કે આ માર્ગે બન્યો, પણ એમાંથી બન્યો તો બી જ ને. તો આની એન્થાલ્પી ફિક્સ હશે, બરાબર છે. દાખલા કે 40 કિલો જૂલ હોય અને આની દાખલા તરીકે 80 કિલો જૂલ, તમારો ડિફરન્સ તો 80 માઇનસ 40 જ આવવાનો છે. પછી આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ, નહીં પણ સર અમે આ રસ્તે જઈએ તો અમારે કેટલા બધા તબક્કાઓ થયા. સાચી વાત બેટા તારી, પણ એન્થાલ્પી ગણો છો, જેને ગણો છો એની સામે તો જુઓ. કોણ ગણો છો? એન્થાલ્પી જુઓ છો. બી બન્યો ત્યારે આ પોઝિશન આવ્યા એટલે તમારી એન્થાલ્પી 80 જ આવે. આ પોઝિશનમાં હતા ત્યારે ધારો કે 40 જ હતી, તો 80 માઇનસ 40 એનો ડિફરન્સ તો 40 જ આવવાનો છે. પછી એક તબક્કામાં જાઓ કે એક કરતાં વધારે તબક્કામાં જાઓ, છતાં પણ તમારો એન્થાલ્પી ફેરફાર તો ફિક્સ જ. એટલે તમે શું કરો કે દરેક વખતે એન્થાલ્પી પડેલો છે H1, H2, H3, H4, H5, બધામાં કોઈ પ્લસ હશે. આ પ્લસ હશે તો માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ, આવી રીતે બધાનો સરવાળો કરશો ને તો અલ્ટિમેટલી અહીંથી અહીં પહોંચશો ને તમારો જવાબ 40 જ આવશે. 40 એટલે કે તો કે આની 40 હતી અને આની 80 હતી, તો 80 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ તો 40 જ આવશે. આમ જાઓ કે આમ જાઓ. અહીંયા હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ બરોબર સમજવાની એટલી બધી મજા આવે કે એણે કહ્યું કે જો એક પ્રક્રિયા એક જ તબક્કામાં થાય અથવા તો જુદા જુદા તબક્કામાં થાય, છતાં પણ એન્થાલ્પી ફેરફાર હંમેશા સમાન જ રહે, અચળ જ રહે, કારણ કે એન્થાલ્પી અવસ્થા વિધેય છે. ધારો કે બીજું એક દ્રષ્ટાંત તમને આપું એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે આના ઉપરથી એક દાખલો મારે તમને કરાવવાનો છે ને, એ દાખલો હું તમને કહું ને એ બેસથી જ કરજો, બુકમાં કદાચ તમને કદાચ ન સમજાય. દાખલા તરીકે લઈ, જેમ કે જો ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ એટલે સી ગ્રેફાઇટ, કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ મેં લીધું છે ગ્રેફાઇટ. એનું સોલિડ સ્વરૂપ છે, એનું હું દહન ઓક્સિજન પ્રમાણિત સ્થિતિમાં લઉં અને ઓક્સિજન પ્રમાણિત સ્થિતિ એટલે વાયુરૂપ સ્વરૂપ છે, આનું દહન કરવું એટલે કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ સ્વરૂપમાં છે. હવે અહીંયા ઓક્સિજન કેટલા કરવો પડે? 1 આપવો પડે. આ પ્રક્રિયામાં મારે ડેલ્ટા Hનું મૂલ્ય એટલે એન્થાલ્પી ફેરફાર મારે શોધવો છે. ચાલો હવે શું થશે? તો આ પ્રક્રિયામાં સર એન્થાલ્પી ફેરફાર શોધવામાં તો એક્ઝેક્ટ તો નહીં મળે. અરે કેમ નહીં મળે? એટલા માટે નહીં મળે કારણ કે કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને જરૂર નથી કે CO જ બનાવે, CO2 પણ બનાવે. એ CO છે ઓક્સિજન સાથે જોડાઈને પણ CO2 બનાવે. તો પ્રક્રિયા કેટલી બધી થઈ ગઈ. તો પણ રિયલ પ્રક્રિયામાં મને આ એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો મેળવવો કઈ રીતે? એના માટે તમારી પાસે જ્ઞાત પ્રક્રિયાનો જો એન્થાલ્પી ફેરફાર હોય તો બધી જ્ઞાત પ્રક્રિયાઓનો સરવાળો બાદબાકી કરીને પણ તમે રિયલ આ પ્રક્રિયા મેળવી શકો અને આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેટલો થાય એ તમે કરી શકો. કારણ કે હમણાં જ એને કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કરીને પણ અંતિમ પોઝિશનમાં એમાંથી બી બનતો હોય તો આ એન્થાલ્પી ફેરફાર એક જ તબક્કામાં થતો હોય કે પછી એક કરતાં વધારે તબક્કામાં થતો હોય, છતાં પણ તમે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય સમાન રહે. તો જો આ પ્રક્રિયા એવી રીતે કદાચ થાય કે આ ગ્રેફાઇટ છે, કાર્બનનો ગ્રેફાઇટ સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપ છે સોલિડ, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, ઓકે, અને સીધો જ આપણે CO2 બનાવે ત્યારે ધારો કે મને ડેલ્ટા H બરાબર x કિલો જૂલ પ્રતિ મોલ આટલી ઉર્જા મળે છે.
ઓકે, અથવા ઉત્પન્ન થાય, ચાલો ઉત્પન્ન થતી હોય તો હું એને માઇનસ કરું છું, જે હોય માઇનસ કર્યું, ચાલો ઉત્પન્ન થાય છે. પછી એવું બને કે અંદર પ્રક્રિયા થાય ત્યારે CO2 જ બને નહીં, એવું પણ બને કે CO ગેસિયસ છે એની પાછી 1/2 પ્રક્રિયા ઓક્સિજન સાથે, એની O2 સાથે પ્રક્રિયા થાય, O2 1/2 જ કરવો પડશે, એમાંથી CO2 બને. આ રીતે પણ CO2 ધારો કે બને અને ગેસિયસ થાય, ગેસિયસ સ્વરૂપમાં છે તો ડેલ્ટા H, આને હું 1 કહું આને 2 કહું, આ Y કિલો જૂલ પ્રતિ મોલ આટલી મને મળી. તો એકવાર શું થઈ ગયું, ગ્રેફાઇટનું ઓક્સિજન સાથે દહન થયું અને કાર્બન ડાયોક્સાઇડ મળ્યો છે, બરાબર છે, ત્યારે મને ડેલ્ટા H1 એટલે કે એન્થાલ્પી ફેરફાર મને -x કિલો જૂલ, -x એટલે હું આંકડાકીય માહિતી લેતો હોઉં તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે તો કિલો જૂલ પ્રતિ મોલ મળી આટલી. પછી કાર્બન મોનોક્સાઇડ પાત્રમાં બન્યો છે ને એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને પાછું CO2 બન્યું ડેલ્ટા H2, એને પણ આપણે માઇનસ, આ પણ માઇનસ મળી છે. હવે મારે તો શું જોઈએ છે, મારે તાણ જોઈએ છે હેઝના ઉષ્મા સંકલનના નિયમની મદદથી. હેઝે કહ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતાં વધારે તબક્કામાં થાય પણ તમારો એન્થાલ્પી ફેરફાર તો હંમેશા અચળ જ રહી. તો હવે શું કરે, દાખલામાં તમને આવો જ દાખલો પૂછે કે કાર્બન પ્રક્રિયા ઓક્સિજન સાથે કરે, કાર્બન મોનોક્સાઇડ બને છે, ઉપરોક્ત બંને પ્રક્રિયાના સહારા દ્વારા એવું દર્શાવી દો કે આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર આટલો છે. તો કરવાનું શું બેટા, જો હું કહું છું એક્ઝેક્ટ મારિયો ગેમ, હે મારિયો ગેમ તમે રમો છો ને, મારિયો એવો જ ગેમ તમે શીખવાડું છો કઈ રીતે કરવાનો. આ બંને પ્રક્રિયાનો સરવાળો બાદબાકી એવી રીતે કરો કે તમારી આ પ્રક્રિયા આવી જાય, સી ગ્રેફાઇટ સોલિડ પ્લસ 1/2 O2 ગેસિયસ, એમાંથી કોણ બને છે, CO ગેસિયસ. મારે આ ડેલ્ટા H બરાબર કેટલો છે મેળવો. તો બધાનો સરળ બાદબાકી કરો. એમાં શું કન્ડિશન, તમે પ્રક્રિયાને ઉલટાવી પણ શકો, તમે યોગ્ય સહગુણક પણ આપી શકો, પણ ઉલટાવો તો શું થાય તો કે આ માઇનસ હોય ને એ પ્લસ થઈ જાય. સહગુણક કરો તો અહીંયા સહગુણક કરો તો બધાને સહગુણક ડેલ્ટા H સુધી પણ લાગે. ફરીથી કહું છું શું કરવાનું, તમારે જે રીતે કરવું હોય એ કરવાનું. તમે ઉલટાવો હોય તો ઉલટાવો ને તો તમારું ડેલ્ટા Hનું મૂલ્ય બદલી જાય. સહગુણક કરો તો બધામાં સહગુણક તમારે લગાડવાનો. ઓકે, હવે તમારે કરવાનું શું જોઈ લો. આ બાજુ કોણ છે, કાર્બન ગ્રેફાઇટ છે અને ઓક્સિજન છે. આ ડાબી સાઈડ પ્રક્રિયા બાજુ તમારે બે વસ્તુ રાખવાની છે અને નીચે કોણ રાખવાની છે, કાર્બન મોનોક્સાઇડ રાખવાની છે. ઓકે, તો એવી પ્રક્રિયા જુઓ કે જેમાં આ બાજુ બંને રહેતું હોય. તો ગ્રેફાઇટ વાળી પ્રક્રિયા, હા ગ્રેફાઇટ આ બાજુ જ છે, ઓક્સિજન છે. અચ્છા, આ પ્રક્રિયા તો એમનામ જ છે, બરોબર, મને આ બંને સેમ આ બાજુ જોઈએ છે અને આ બાજુ ઓલરેડી છે. આમાં કેવું છે તો આમાં CO ક્યાં છે, CO આ બાજુ છે, CO પહેલામાં કેવું પેલી બાજુ છે. એનો મતલબ આ પ્રક્રિયા અમારે શું કરવી પડશે, ઉલટાવવી પડશે. ઉલટાવો, ચાલો ઉલટાવું. જો આને ઉલટાવું છો તો CO2 અહીંયા આવી જાય, આ CO2 ગેસિયસ. ઓકે, આ નીકળી ગયું. પછી એમાંથી શું બને છે તો આ બતાવો શું બને છે. જો તો CO ગેસિયસ પ્લસ 1/2 O2, CO ગેસિયસ પ્લસ 1/2 O2 ગેસિયસ. આ થઈ ગયું. આખી મેં પ્રક્રિયા આને ઉલટાઈ નાખી, આ આખું નીકળી ગયું. જો હવે ડેલ્ટા H2 શું થશે, ડેલ્ટા H2 જો માઇનસ હતું એની જગ્યાએ પ્લસ, તો હું આને કાઢી નાખું છું. હવે આ જે ઉલટાઈ નાખી ને, મારે ઉલટાવવાની શા માટે જરૂર પડી પહેલાં ખબર પડી ગઈ બેટા, ખબર પડી ગઈ કે બેટા, કેમ ખબર પડી, કારણ કે મારે જે પ્રક્રિયકો બાજુ શું જોતું હતું, આ જોતું હતું, નિપવ્યો કોણ, CO જોતું હતું, CO મારું ક્યાં હતું, અહીંયા હતું, એટલે મેં એને ઉલટાઈ નાખ્યું. હવે ઓટોમેટિક બધું તમારું ઉડી જશે. જો કઈ રીતે, CO2 જુઓ, આ CO2 જુઓ, CO2 નીકળી ગયા, યસ. ગ્રેફાઇટ રહ્યો, સી ગ્રેફાઇટ રહી ગયો. ઓક્સિજન તો ઓક્સિજન છે. અચ્છા, ઓક્સિજન સર આની અંદર ઓક્સિજન કેટલો 1/2 જ જોઈએ તો એ નીકળી જાય છે. જો અહીંયા અડધો ઓક્સિજન છે, જ્યારે અહીંયા એક ઓક્સિજન છે, એનો મતલબ કે અડધો અને એક નીકળી ગયો. તો કેવો રહ્યો, અડધો રહ્યો, તો અડધો મેં લખી નાખ્યો. ઓકે, પછી સામે શું આવ્યું, CO, તો આ CO આવી ગયો. આખી રાસાયણિક પ્રક્રિયા મારે આ બંને પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર મારી પાસે હતા, એના ઉપરથી મેં આ પ્રક્રિયા કરી. તો હેઝે આપણને કહ્યું છે, હેઝના ઉષ્મા સંકલનના નિયમનો ફાયદો જ આ છે અને દાખલો ગણવાની પણ જબરજસ્ત મજા આવે. ફાયદો જે છે કે રાસાયણિક પ્રક્રિયાના તમારી પાસે એન્થાલ્પી ફેરફાર હોય તો એ પ્રક્રિયાનો સરવાળો બાદબાકી કરીને એવી નવી પ્રક્રિયા કરો કે જે તમે પ્રાયોગિક રીતે ગણવી મુશ્કેલ છે. તો વાસ્તવમાં તમે પ્રાયોગિક રીતે ગણવા જાઓ છો તો પ્રોબ્લેમ થતો હતો, કારણ કે એમાં CO2 પણ ઉત્પન્ન થઈ શકે છે. પણ આ પ્રક્રિયાથી તમે રાસાયણિક પ્રક્રિયા જે થવાની છે એમાં એન્થાલ્પી ફેરફાર કેટલો થવાનો હતો, એટલે કે સી ગ્રેફાઇટ એનું કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ હતું, એની ઓક્સિજન દહન કરો ત્યારે તમે CO બનતું હતું, ત્યારે એન્થાલ્પી ફેરફાર તમે
કેમ નતા ગણી શકતા? કારણ કે એમાં CO2 પણ બનવાની શક્યતા હતી અને વચ્ચે વચ્ચે બીજી રાસાયણિક પ્રક્રિયા પણ થવાની શક્યતા હતી. પણ આ પ્રક્રિયાથી તમે હવે એક્ઝેક્ટ કહી શકો કે કાર્બન ગ્રેફાઇટ કે જે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો અને કાર્બન મોનોક્સાઇડ થાય, એક્ઝેક્ટ આટલી જ એન્થાલ્પી ફેરફાર થશે. કઈ રીતે? તો આ તમારી પાસે જ્ઞાત હતી, બંનેની પ્રક્રિયા જ્ઞાત હતી, એનો બેનો સરવાળો કરો. તો સરવાળો કરશો એટલે શું થશે? ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2. તો H1 બરાબર શું છે? તો કે -x પ્લસ કોણ થયું? y. આ થઈ ગયું. આ તમારો y એટલે આંકડાકીય માહિતી તમને પરીક્ષામાં આવશે ને એમાં આંકડાકીય માહિતી આવશે. ખ્યાલ આવી ગયો? આ હેઝના ઉષ્મા સંકલનનો નિયમ પૂરો થયો. હવે એના પછી આના જેવું જ બીજો દાખલો એક લઈએ. દાખલો હવે હું જે કહું છું ને એ આ દાખલો. બીજો દાખલો, ધારો કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એટલે પ્રમાણિત સ્થિતિએ 1 મોલ બેન્ઝીનનું દહન કરવામાં આવે છે. 1 મોલ બેન્ઝીનનું દહન કરવામાં આવે છે. કેવા તાપમાને? 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે અથવા તો 1 બાર દબાણે બેન્ઝીનનું 1 મોલનું દહન કરીએ. ચાલો, તો C6H6 લિક્વિડ છે, એનું ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું, ગેસિયસ દહન કરું છું, બેન્ઝીનનું દહન કર્યું. હવે જ્યારે તમને બેટા આની વસ્તુ શીખવાડી છે, જુઓ, જ્યારે હાઇડ્રોકાર્બનનું દહન કરો ત્યારે જેટલા કાર્બન એટલા CO2 અને જેટલા હાઇડ્રોજન છે એના અડધા પાણી મૂકી દો. ઓકે, દહન તમારું પૂરું. ખાલી ઓક્સિજનને જ બેલેન્સ કરવાનું રહેશે. કરીએ ચાલો. જો કેટલા કાર્બન છે? 6. તો શું મૂકવાનું? 6CO2 ગેસિયસ પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 6. એનો મતલબ અડધા પાણી, એનો કે 3H2O લિક્વિડ. ક્લિયર? હવે કાર્બન અને હાઇડ્રોજન તો ઓલરેડી બેલેન્સ થઈ જ ગયા. તમે સિસ્ટમ જ એવી બનાવી છે, જેટલા કાર્બન એટલા CO2 એટલે 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન છે 6 હાઇડ્રોજન, એના અડધા પાણી એટલે 3 દૂ 6 થઈ ગયા. ઓક્સિજન ખાલી રહ્યા. ઓક્સિજન અમે કરવાના સેટ કેટલા? તો અહીંયા કેટલા? 3. 6 દૂ 12, 12 ને 3 15. તો 15/2 કરી નાખો, કારણ કે 2 છે એટલે O2 છે એટલે આ તમારું રાસાયણિક પ્રક્રિયામાં બેલેન્સ થઈ ગયું. આ પ્રક્રિયામાં દહન ઉષ્માનું મૂલ્ય, કારણ કે દહન કર્યું ને, દહન ઉષ્માનું મૂલ્ય ધારો કે x કિલો જૂલ પ્રતિ મોલ છે. આ એક સમીકરણ મને આપી દીધું. ઓકે, હવે બીજું એવું કહે, આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસિયસ અને H2O લિક્વિડ, આ બંને છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્યમાં આપીએ છીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ધારો કે અહીંયા ડેલ્ટા H આ 1 કહ્યું, આ 2 કહ્યું, આ y કિલો જૂલ પ્રતિ મોલ મને આપેલી છે અને આને હું ડેલ્ટા H3 કહું છું. તો ઇઝ ઇક્વલ ટુ Z કિલો જૂલ પ્રતિ મોલ આપેલી છે. શું આપેલી છે? બેન્ઝીનનું જ્યારે 1 મોલનું દહન પ્રમાણિત સ્થિતિમાં ઓક્સિજનની હાજરીમાં કર્યું ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી છે એ બંને કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે અને પાણીની પણ પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી તમને ખબર હોય કે 1 મોલ સંયોજનનું સર્જન, 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી થાય ત્યારે, અને કાર્બન પ્રમાણિત સ્થિતિમાં લેવો એટલે કોણ લેવો પડે? ગ્રેફાઇટ પ્લસ આ સોલિડ છે, પ્લસ બીજો કોણ લેવાનો? O2 આ ગેસિયસ. પ્રમાણિત સ્થિતિમાં સર્જન થઈ ગયું, બે વચ્ચે પ્રક્રિયા થઈ, કાર્બન ડાયોક્સાઇડનું સર્જન થઈ ગયું, તમને એટલી એન્થાલ્પી મળી ગઈ. તો આ એન્થાલ્પી વાય એન્થાલ્પી શું છે? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું સર્જન થયું ત્યારની એન્થાલ્પી છે. ઓકે, એવી રીતે પાણીનું કરીએ. પાણી સર્જન તો હાઇડ્રોજન તમે ગેસિયસ સ્વરૂપે પ્રમાણિત સ્થિતિમાં છે, ઓક્સિજન લેશું એ પણ ગેસિયસ સ્થિતિમાં, અને 1/2. તો આ બીજું સમીકરણ, ત્રીજું સમીકરણ. એ વખતે તમારે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એની Z કિલો જૂલ છે, કાર્બનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી તમારી પાસે છે y કિલો જૂલ. ઓકે, આટલું આપી અને પછી એમ કહે છે કે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો. અચ્છા, બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો. કોઈ વાંધો નહીં, આપણી પાસે 3 સમીકરણ છે. હેઝના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરો, મસ્ત મજા આવશે. જો મારિયો ગેમ સ્ટાર્ટ કરીએ. ચાલો, બેન્ઝીનનું સર્જન ચાલો કર્યો. C6H6 લિક્વિડ, 1 મોલ બેન્ઝીનનું મારે સર્જન કરવું છે. અચ્છા, કેમાંથી થાય? તો કે કાર્બન, 6 કાર્બન લેવાના, એના પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ સોલિડ, પ્લસ હાઇડ્રોજન કેટલા? 3H2 ગેસિયસ. અચ્છા,
આમાંથી મારે પ્રમાણિત કરવું છે. અને આ વખતે જે તમને સર્જન એન્થાલ્પી મળશે એફ, કોની મળશે? C6H6ની સર્જન એન્થાલ્પી કેટલી છે એ મારે મેળવવી છે. મારી પાસે સમીકરણો તૈયાર છે. ઓકે, હેઝે કહ્યું છે તમે આને શોધવાની હોય, તમારી પાસે સમીકરણો જો રિલેટેડ હોય એવી રીતે ગોઠવણી કરી નાખીને સરળ બાદબાકી કરો, સગુણક ગુણાંક બધું કરો, ઉલટાઓ બધું કરો. ઓકે, ચાલો જોઈએ. પહેલું સમીકરણ છે, મારે શું કરવું છે? ગ્રેફાઇટ આ બાજુ જોઈએ છે, એ હાઇડ્રોજન પેલી બાજુ જોઈએ છે, અને પેલું C6H6 પેલી બાજુ જોઈએ છે. આમાં ક્યાં છે? C6H6 છે આમાં, એ આ બાજુ છે, એને મારે જોઈએ પેલી બાજુ. અચ્છા, તો સમીકરણને ઉલટાવી નાખો. ચાલો ઉલટાવું છો. આ C6H6 આખું પ્રક્રિયકો ક્યાં આવી જશે? નિપજ બનશે. એટલે અહીં કોણ થશે? C6H6 લિક્વિડ પ્લસ 15/2 O2 આ થઈ ગયા તમારા ગેસિયસ આ નિપજ. હવે પ્રક્રિયકો કોણ થઈ જશે? તો કે પ્રક્રિયકો આ થઈ જશે. જો પ્રક્રિયકો કરો છો કોણ? તો કે આ નીકળી ગયું આખું. હવે 6CO2 6CO2 ગેસિયસ પ્લસ 3H2O લિક્વિડ. આ આખી પ્રક્રિયાને મેં ઉલટાવી દીધી એનો મતલબ કે આ કેવું થશે? માઇનસ ડેલ્ટા H માઇનસ. પહેલી પ્રક્રિયા પૂરી. ખ્યાલ આવ્યો? ઓકે, જો શા માટે કરી બેટા મેં આ? એટલા માટે કે મારે C6C ગ્રેફાઇટ ક્યાં જોઈતો હતો? અહીં ના, C6H6 ક્યાં જોઈતો હતો? પેલી બાજુ. અને આમાં પેલી બાજુ જોઈએ છે કારણ કે મારે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી છે, આ પ્રક્રિયા પ્રમાણે લેવાનું છે. C6H6 આ બાજુ હતો એટલે માટે પેલી બાજુ લેવા માટે મેં આખરી પ્રક્રિયા ઉલટાવી દીધી એટલે મારે અહીંયા માઇનસ કરવું પડે કારણ કે પ્લસ હતું. ઓકે, હવે બીજું શું? બીજું જોઈએ તો આમાં કોણ છે? આમાં ગ્રેફાઇટ તો અહીંયા જ છે. અચ્છા, ગ્રેફાઇટ અહીંયા છે પણ 6 જોઈએ છે. તો કાંઈ વાંધો નહીં, આ સમીકરણમાં બધાને હું 6 વડે ગુણી નાખું છું. બધાને 6 વડે ગુણું છું. જોજો હો હમણાં. ઓકે, આ બીજા સમીકરણની ટ્રીટમેન્ટ કરી નાખીએ. આ 6 અને 6 બધી જગ્યાએ કરવાનો બેટા, ભૂલાય નહીં પેલી બાજુ. અચ્છા, હવે બીજું આ બાજુ કોણ છે? હાઇડ્રોજન અહીંયા છે, આમાં અહીંયા હાઇડ્રોજન જ છે. અચ્છા, તો અહીંયા હાઇડ્રોજન કેટલા જોઈએ? 3. તો આ સમીકરણની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. ચાલો આને કરીએ તો કાઢીએ તો કેટલા વડે ગુણવા પડશે? 3 વડે આને ગુણવા પડશે. 3 વડે, કારણ કે 3 હાઇડ્રોજન છે તો અહીંયા 3 કરીએ. અહીંયા 3/2, અહીંયા 3 અને અહીંયા 3. યસ, ઓકે. હવે જુઓ, ઓટોમેટિક બધું બેલેન્સ થઈ જશે. જુઓ, કોઈ ઉડે છે? હા, ઉડે છે. જો આ 3H2O લિક્વિડ ઉડી ગયું, આ નીકળી ગયું. ઓકે, પછી હવે CO2, હા 6CO2, આ 6CO2 અને આ 6CO2 આ બંને નીકળી જશે. આ નીકળી ગયું. ઓકે, હવે કંઈ નીકળે એવું છે? અચ્છા, ઓક્સિજન અહીંયા કેટલા છે? અચ્છા, અહીંયા 6 ઓક્સિજન છે. જો અહીંયા 6 ઓક્સિજન અને અહીંયા 1.5, 7.5 ઓક્સિજન થયા. 7.5 અને પેલી બાજુ પણ 15/2 એટલે એ પણ 7.5 છે. એનો મતલબ કે આ આખા ઓક્સિજન 7.5 અને આ એકલા 7.5 આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. ઓકે, ચાલો હવે કાંઈ રહે છે નહીં. તો જોતા જઈએ. આપણે મહત્વ જો મળ્યું ગ્રેફાઇટ. 6 ગ્રેફાઇટ આવી ગયા. એના પછી 3H2, તો 3H2 આવી ગયું. ઓકે, હવે પ્રક્રિયા એક બાજુ કશું નથી. નિપજ બાજુ જોઈ જઈએ. એ બાજુ કોણ છે? ફક્ત C6H6. જો આ C6H6 આ કે આખો છે એ આપણો અહીંયા આવી ગયો. આ C6H6 આવી ગયો આપણો. અચ્છા, તો હવે તમે આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેટલો? તો બધાનો સરવાળો કરી નાખો તો ડેલ્ટા HF બરાબર શું થશે? ડેલ્ટા HF આ મોકલું છું અહીંયા. તો શું થાય? ડેલ્ટા HF કોની? C6H6ની સર્જન એન્થાલ્પી કેટલી છે? પ્રમાણિત સ્થિતિમાં, કારણ બધું પ્રમાણિત લઈએ છે તો કેટલી થશે? તો પહેલાં X ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3. તો 1 કેટલા છે? -X પ્લસ 2 શું છે? 6Y. જો બીજો છે ને ડેલ્ટા H2 શું છે? 6Y. ડેલ્ટા H1 બરાબર -1 પછી 6Y અને H3 કેટલી છે? 3Z પ્લસ 3Z.
આ આપણો આખો જવાબ આવી ગયો. હવે મેં આ એક્સ વાય અને ઝેડ સાંકેતિક ભાષા લીધી છે. વાસ્તવમાં શું હોય છે કે ત્યાં તમને વેલ્યુ આપેલી હોય, 230 છે ને 490 છે ને 560 ને આ બધા વેલ્યુ આપેલી હોય, તમારે ગુણાકાર કરી નાખવાનો. ખ્યાલ આવી ગયો? આ પ્રકારે આખો દાખલો તમારા બુકની અંદર કોયડા સ્વરૂપે જે છે ને એને આ રીતે આખો તમે તો ગણજો, બહુ ઇઝી વેથી તમારો જવાબ આવી જશે. ક્લિયર? ઓકે, ચાલો હવે આના પછી લઈએ છીએ પ્રક્રિયાની દહન એન્થાલ્પી, દહન પ્રમાણિત એન્થાલ્પી. હવે પ્રમાણિત દહન એન્થાલ્પી એટલે શું સર? અલા, દરરોજ તું દહન કરીને તો ખાય છે. દહન એન્થાલ્પીની વસ્તુ શું? દહન એન્થાલ્પીને ખાવાને શું લેવા દેવા? અરે બહુ લેવા દેવા છે, આપણા શરીર માટે પણ લેવા દેવા છે ભાઈ. જો તમે ઘરે રસોઈ કરો તો પેલો ગેસ સળગાવો તો ગેસમાં કોણ હોય? હાઇડ્રોકાર્બન, બ્યુટેન. નિશ્ચિંતા યાદ કરો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો આપણે રાંધણ ગેસમાં શું વાપરે છે? બ્યુટેન. એ હાઇડ્રોકાર્બન છે. આ હાઇડ્રોકાર્બન C4H10, C4H10 જેને કહેવાય બ્યુટેન. આને તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરો છો. દહન સમીકરણ મારે કહેવાની જરૂર નથી બેટા, તમને ખ્યાલ આવી જ જાય શું કરવાનું છે. 4 કાર્બન, જેટલા કાર્બન એટલે CO2, 4 CO2 ગેસિયસ, અને હાઇડ્રોજન છે એના કરતાં અડધા પાણી, એનો કે 5H2O. હવે તમારે બેલેન્સ ફક્ત કોને કરવાનું રહ્યું? ફક્ત ઓક્સિજન. કઈ રીતે? જો તો ઓક્સિજન અહીંયા એ 2 છે, અહીં 4 દુ ને 8, 8 8 ને 5, 2 તે 8 ને 10 ને 13, તો અહીં 13/2 કરી નાખો, 13/2. હવે આ વખતે જે તમને એન્થાલ્પી મળે છે, આ એન્થાલ્પીને દહન એન્થાલ્પી, આ થાય દહન એન્થાલ્પી, અને આનું મૂલ્ય ઓલવેઝ ઋણ હોય કિલો જૂલ પ્રતિ મોલ અથવા જૂલ પ્રતિ મોલ અથવા કિલો જૂલ પ્રતિ મોલ, જે મોટા નાના એકમમાં લો તમે. પણ એટલી વસ્તુ ખરી કે દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. કેમ? જો તમે પાત્રની અંદર કોઈ પણ વસ્તુ લીધી, દાખલા તરીકે પાત્રમાં તમારો ગેસની જગ્યાએ પાત્રમાં બ્યુટેન લીધેલો છે, તમે એને સળગાવો, કોઈ પણ પદાર્થ હંમેશા ઓક્સિજનની હાજરીમાં સળગે, એ વસ્તુ આપણને ખબર છે. તો ઓક્સિજન એમાં સળગો તો શું આપશે? અરે સર એટલું બધું ઠંડુ થઈ જશે. ઠંડુ થાય? અલા, ગરમી ઉત્પન્ન થાય. તો પ્રણાલી શું કરે? ગરમી બહાર નીકળે તો પ્રણાલી ઉષ્મા ગુમાવે, એટલે હંમેશા ક્યુનું મૂલ્ય ઋણ આવે. તમે જ્યારે ગેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારો તિજોરીમાં ગેસ રાખો છો, ખુલ્લા વાતાવરણમાં પ્રક્રિયા કરો છો, બ્યુટેનને દહન કરો છો, ખુલ્લા વાતાવરણમાં ઓક્સિજન છે એ સાથે સંધ્યો જાય અને સીધું તમારો ભડકો થાય, એટલે કે આગ નીકળે. એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બહાર નીકળી જાય છે અને તમને એનર્જી મળે છે. એ એનર્જી, એ જે ઉર્જા, એ જે ઉષ્મા અચળ દબાણે છે, અચળ દબાણે એટલે એન્થાલ્પી. પણ આ એન્થાલ્પીને કઈ એન્થાલ્પી કહેશો? કે સર અમે દહન કર્યું અને અમને ઉષ્મા મળી, તો ઉષ્મા અચળ દબાણે છે, તો અચળ દબાણે શું કહેવાય? તો કે એન્થાલ્પી કહેવાય. અચ્છા, તો આ તો શું થઈ ગઈ? દહનની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત કેમ? અમારો બ્યુટેન વાયુ સ્વરૂપમાં હતો, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે, ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપમાં છે. પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત સ્થિતિની અંદર જ્યારે દહન કરવામાં આવે, એટલે પ્રક્રિયકોનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો અને તમારે નિપજ મળે છે, એવા સમયે દહન થયું છે, એટલા માટે તો એન્થાલ્પીને શું નામ આપશો? દહન એન્થાલ્પી. ખ્યાલ આવી ગયો? પ્રક્રિયાની પ્રમાણિત દહન. પ્રમાણિત એટલા માટે કે પ્રક્રિયકોને નિપજો કઈ સ્થિતિમાં હોય, પ્રક્રિયકો નિપજો નિર્દેશ કર્યો આપેલ તાપમાને પ્રમાણિત અવસ્થામાં હોય, એટલે એને તમે પ્રમાણિત દહન એન્થાલ્પી કહી શકો. દહન એન્થાલ્પીમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. તો બરફી બનાવ્યું હોય તો બરફી બનાવતી વખતે એન્થાલ્પી નીકળી તો બરફી એન્થાલ્પી. દહન કર્યું એન્થાલ્પી, એટલે કે ઉર્જા ઉત્પન્ન થઈ તો એને કહેવાય દહન એન્થાલ્પી. પણ ધ્યાન શું રાખવાનું છે? દહન એન્થાલ્પી ઓલવેઝ માઇનસ હોય. કેમ? પ્રણાલી ઉષ્મા ગુમાવી દે, એટલે એન્થાલ્પી એટલે ઉર્જા એ શું થાય? ગુમાવે એટલે માઇનસ થાય. એટલે ડેલ્ટા એચ લખો અથવા ક્યુપી લખો, પણ એ હંમેશા તમારી માઇનસ આવે. એના પછી બીજી એન્થાલ્પી જોઈએ. ચાલો, પરમાણુયકરણની એન્થાલ્પી. હવે આ સર શું નવા લઈ આવો છો? બેટા કાંઈ નથી આની અંદર. તમે જે વસ્તુ કરો છો ને એ એન્થાલ્પી કહેવાય. અચળ દબાણે પાત્રમાં કરો એટલે બધી ઉષ્માના ફેરફારને તમે એન્થાલ્પી કહેવાય. હવે શું કહો છો સર? હવે કઈ છે? પરમાણુયકરણની એન્થાલ્પી. પરમાણુયકરણની એન્થાલ્પી? હા, પરમાણુયકરણ એટલે ભાઈ પરમાણુ બનાવો, પરમાણુ કરો, પરમાણુ ઉત્પન્ન કરો, એ વખતે જે એન્થાલ્પીના ફેરફાર છે એને કહેવાય પરમાણુયકરણ એન્થાલ્પી. આવડે શું સર? જેમ કે H2 છે,
H2 gaseous, Cl2 gaseous, O2 gaseous, N2 gaseous. તો આની અંદર બંધ કોણ કોણ હોય? H, Cl, Cl, O અને O, N અને N. આની અંદર 2 હોય, આની અંદર 3 હોય, પણ બધા પરમાણુ વચ્ચે બંધ છે એ હકીકત છે આપણી પાસે. આ બંધ પરમાણુ વચ્ચે છે એ હકીકત છે. ઓકે, હવે આને મારે અલગ કરવા હોય, આ H2 છે, આ Cl2 છે, આ O2 છે, N2 છે, તો ગરમ કરવું હોય તો શું કરવું પડે? દાળ તોડવું પડે કે નહીં? ઉર્જા આપવી પડે કે નહીં? ઉર્જા આપવું એટલે બંધ હંમેશા તોડવા માટે ઉર્જા આપવી જ પડે. એટલે આ એન્થાલ્પી હંમેશા પ્લસ જ હોય. કેમ? અણુ છે, અણુની અંદર પરમાણુ વચ્ચેના બંધ તોડું છું, પરમાણુ વચ્ચે બંધ તોડું છું, તો અહીંયા શું થઈ ગયું? ગેસિયસ અવસ્થામાં હતું અને H પણ ગેસિયસ અવસ્થામાં, બીજો પણ H પણ ગેસિયસ અવસ્થામાં. તો તમને બુક શું લખે? ટ્વાઇસ H ગેસિયસ. એટલે કર્યું શું ભાઈ? અણુની અંદર રહેલા દ્વિપરમાણુય અણુ કહેવાય. આને દ્વિપરમાણુ એટલે 2 પરમાણુથી બનેલો અણુ, 2 પરમાણુથી બનેલો અણુ. દ્વિપરમાણુય અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને પરમાણુયકરણ એન્થાલ્પી પણ કહેવાય. અને બંધ જે છે એ બંધને વિયોજન કરવા માટે, એટલે બીજી શબ્દ તમારો વાપરવો હોય તો શું વાપરો છો? બંધ વિયોજન એન્થાલ્પી. પરમાણુયકરણની એન્થાલ્પી કહો કે બંધ વિયોજન એન્થાલ્પી કહો. પરમાણુયકરણની એન્થાલ્પી એટલે અણુમાંથી તમે પરમાણુ બનાવો છો. પરમાણુયકરણની ઘટના, પરમાણુ બનાવવાની ઘટના. પણ એમનેમ થોડું બને, એને તોડવા માટે ઉર્જા આપવી પડે ને એ ઉર્જાને તમે કહો છો એન્થાલ્પી. તો નામ શું થઈ ગયું? પરમાણુયકરણ એન્થાલ્પી. નહીં પણ સર તમે બીજું નામ એમ કેમ કીધું? કહ્યું તો કે બંધ વિયોજન એન્થાલ્પી. તો તમે કર્યું કેવી રીતે? અણુમાંથી પરમાણુ કર્યો કેવી રીતે? બંધને વિયોજન કર્યું એટલે છૂટું કરવું, સુયોજન કરવું એટલે ભેગું કરવું. તો તમે શું કર્યું? બંધનું વિયોજન કર્યું. તો તેનું બીજું નામ શું આપી શકો? બંધ વિયોજન એન્થાલ્પી. ખ્યાલ આવી ગયો? રસાયણ વિજ્ઞાનની અંદર આપણે થાય કે આવું શા માટે બધું ચર્ચા કરતા હશે? કારણ કે પ્રક્રિયા થાય ને બેટા, કોઈ પણ 2 પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય ને, તે બંને પદાર્થ અણુ હોય તો અણુના પરમાણુ વચ્ચે બંધ તૂટે એટલે આપણે જોવું પડે ભાઈ એમાં કેટલી ઉર્જા સમાયેલી, કેટલી. બંને તોડવા માટે હંમેશા ઉર્જા જરૂર પડે. જેમ કે આવી તમે કહો A2 પ્લસ B2, એમાંથી ટ્વાઇસ AB બને. તો આ A અને A વચ્ચે બંધ હોય, B અને B વચ્ચે બંધ હોય, તો આ બંધ તૂટે. આ જે તોડવા માટે જે ઉર્જા હું આપું છું એનો મતલબ કે મેં એને Q આપ્યો તો એ કેવો થયો? પ્લસ. હંમેશા બંધ પ્રક્રિયકોના તોડવા માટે ઉર્જા આપવી પડે. અને પછી મુક્ત થયેલો પરમાણુ એ પરમાણુ બંને જોડાઈ જાય, આ બંને જોડાઈ જાય મુક્ત થયેલા, અને આ બંને જોડાઈ જાય તો ટ્વાઇસ AB એટલે કે AB અને AB આવી રીતે આમ જોડાઈ ગયા. તો પરમાણુ છે જ્યારે બંધ સર્જાય ત્યારે અંદરથી ઉર્જા બહાર પડે. હવે જોજો, તમે બહુ કહો છે ને ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, એ આની ઉપરથી જ ખબર પડે કઈ રીતે પ્રક્રિયા પ્રણાલીમાં આ રીતે થઈ રહી છે. મેં આને બંધ તોડ્યો, આની અંદર મેં 50 કિલો જૂલ 1 મોલ માટે આપી દીધી. એટલે એની ઉર્જા કેટલી હતી? બંધ ઉર્જા 50 કિલો જૂલ પ્રતિ મોલ, અથવા વિયોજનની એન્થાલ્પી અથવા તો પરમાણુકરણની એન્થાલ્પી. પછી આને બીજી મેં 40 કિલો જૂલ આપી. એ તો આપી જ પડશે તોડવા માટે, તો એટલે કે આ કેવી થઈ? પ્લસ. આ દરમિયાન આની અંદર 200 કિલો જૂલ ઉર્જા અંદરથી ઉત્પન્ન થઈ. જ્યારે A અને B વચ્ચે સર્જન થયું ને ત્યારે ઉત્પન્ન થયું. તો સર આ તો વ્યાપારની ખાતાવાહી જેવો. તો વ્યાપારની ખાતાવાહી જેવો. રાસાયણિક પ્રક્રિયા, ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા એટલે એક્ઝેક્ટ વ્યાપારની ખાતાવાહી જેવો. કેવી હતા વ્યાપારની ખાતા જેવો? કારણ અમે આટલી ઉર્જા ખર્ચી એટલે 50 + 40, આને બેને તોડવા માટે 90 તો અમે ખર્ચી. પણ જેવું બન્યું ને સર ત્યારે અમને 200 મળી. અચ્છા, તો તમે 200માંથી આ બાદ કરી નાખો તો શું થઈ ગયું? આ તો ઉર્જામાં ફાયદો થયો. કેમ? તો ઉર્જા વધારે અંદરથી મળી અમને. તો ઉર્જા મળી તો કેટલી મળી? તો 290 બાદ કરો તો 110 અંદરથી નીકળી. એનો મતલબ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક. ક્લિયર? ઓકે. હવે ધારો કે જો અહીંયા દાખલા તરીકે 100 હોત
તો પણ એ જ થાય. અચ્છા સર અહીંયા કદાચ 80 હોત તો આ 90 છે, આપેલી તમે 90 છે, મળી તમને 80, એનો મતલબ શું થયું? તમારી 10 તો ગઈ. એનો કે 10 અંદર કિલો જૂલ શોષાઈ ગઈ. એનો અર્થ એવો કે પ્રક્રિયા ઉષ્મા શોષક. આમ ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે, આના ઉપરથી ખબર. રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર જાણવો હોય તો પ્રક્રિયકોના બંધ તોડવા માટે કઈ ઉર્જા આપવી પડે છે, એ ઉર્જાનું નામ તમને બુકમાં છાપીને આપવું પડે. એટલા માટે તમને છાપીને આપ્યું. શું આપ્યું? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. એટલે કે અણુમાંથી દ્વિપરમાણુ છે, એમાંથી અણુમાંથી પરમાણુ બનાવવા. બીજી ભાષામાં બંધ વિયોજન એન્થાલ્પી. ખબર પડી? ઓકે, ચાલો હવે બીજી વસ્તુ કરીએ કે ધારો કે રસાયણ વિજ્ઞાનની અંદર એવું જરૂરી નથી કે બે પરમાણુ વચ્ચે જ બંધ તૂટે. એવું પણ બને. ધારો કે કદાચ મિથેન હોય, મિથેન છે એટલે CH4, તો આમાં કેવું હોય? કાર્બન કાર્બન કાર્બન, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, આવી રીતે છે. તો આ તો બધા એક કરતાં વધારે બંધ છે, તો શું કરવું? તો એવા વખતે આ મિથેન છે એને મેં બંધ તોડવા માટે એન્થાલ્પી એટલે કે ઉર્જા આપી. તો આ 4 કાર્બન છે, એક તો વાયુ સ્વરૂપમાં જ હંમેશા તૂટે. 4 કાર્બન વાયુ સ્વરૂપમાં આવી ગયા અને 4 હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપમાં આવી ગયા. ઓકે, એટલે બધું છૂટું પડી ગયું. એટલે કે આ 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન કાર્બન તે કઈ આવશે? હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, 4 કાર્બન કેવા? વાયુ સ્વરૂપમાં આવી ગયા. હંમેશા વાયુ સ્વરૂપમાં જ તૂટે હંમેશા. અને કાર્બન પણ કેમાં? વાયુ સ્વરૂપમાં પડે. કારણ કે વાયુ સ્વરૂપમાં લીધા પછી તમે તોડો છો. તો આ જે ઉર્જા મને અહીંયા આપું છું, ધારો કે x કિલો જૂલ પ્રતિ મોલ, 1 મોલ મિથેનમાં રહેલા CH બંધ. જોજો અહીંયા બરોબર એકદમ જોજો સારી રીતે. બીજી વસ્તુ તમને કહું છું, ભૂલ ન કરતા બેટા. JEE નીટની અંદર ભૂલ શું થશે તમને કહું. અહીંયા મેં x કિલો, ધારો x ની જગ્યાએ 200 રાખવું. ચાલો 200 + 200 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો તમે શું કહેશો? મિથેનની બંધ એન્થાલ્પી, વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 200 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે, આટલું કીધું. ધારો કે 200 ની જગ્યાએ વાસ્તવમાં મને યાદ છે લગભગ 1600 ની આસપાસ છે, એટલે તમે થોડું વાંધો ન આવે. ચાલો આટલી છે. હવે શું થાય કે આ બંધ તોડવા માટે મારે શું કરશું? પહેલાં મેં આ બંધ તોડ્યો છે. અંદર પાત્રમાં શું થયું છે? પહેલાં આ બંધ તૂટ્યો છે. એટલે શું હશે? 1, 2 અને 3 આ H રહી ગયા છે, CH રહી ગયો અને આ બંધ તૂટી ગયો એટલે H ગેસિયસ નીકળી ગયો. આ વખતે મને ડેલ્ટા H બરાબર કાંઈ મળ્યું? દાખલા કે 380 કિલો જૂલ મળ્યું છે. આટલે આપી પડી ઉર્જા મારે 1 મોલ મિથેનમાંથી 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છૂટો પાડવા માટે. પછી શું કરીશ? પછી આને પાછો હું તોડીશ. એટલે શું થશે? આ બંધ તૂટ્યો તારો તો શું થઈ ગયું? CH અને પાછો H અહીંયા થઈ ગયું. તો આ વખતે મારે પાછી ડેલ્ટા H1 હતી, ડેલ્ટા H2 કરીશ તો આ 390 કિલો જૂલ કદાચ હશે. 80 ની જગ્યાએ 90. તો પાછું હું અહીંથી આમ તોડું તો અહીંથી પાછું બંધ તૂટે તો સૂર્ય ફક્ત CH જ રહી. અહીંથી તમે H છૂટો પડ્યો ને, -H. અહીંયા પણ શું થશે? -H. તો પાછી અહીં મારે ડેલ્ટા H3 છે બરાબર 395 કિલો જૂલ થઈ ગયું. અને છેલ્લે પાછું કરવું તો અહીં એક બંધા તૂટે તો પાછું ડેલ્ટા H4 અને છેલ્લે થોડીક એના કરતાં ઓછી થાય તો 380 કરું. ચાલો 80 કિલો જૂલ તો શું થઈ ગયો? C અને પાછો -H. તો કેવું થાય છે કે એક બંધ તૂટ્યો, પાછો બીજો બંધ તૂટ્યો, ત્રીજો બંધ તૂટ્યો, ચોથો બંધ તૂટ્યો. તો દરેક વખતે તમારું એન્થાલ્પીનું મૂલ્ય લગભગ નજીક હોય છે. જો 380, 90, 395, 380 લગભગ નજીક હોય છે. પણ દરેક H બંધ તોડો ત્યારે દરેકની બંધ એન્થાલ્પી, CH બંધની એન્થાલ્પી આની પછી આની પછી આની બધાની સમાન ન હોય, થોડી ઘણી નજીક હોય. તો પછી આપણે કરે શું? એકચ્યુઅલી CH બંધની એન્થાલ્પી ગણવાની કેવી રીતે? તો શું કરવું પડે? બધાનો સરવાળો કરી નાખો. આ 380 + 390 + 395 + 380 અને 4 નો એટલે કે 380 + 390 + 395 + 380 આ 4 નો મારે ધારો કે સરવાળો મારે 1600 ને 1585 કે 95 એવું આવે. આ તો મેં એવરેજ લીધી છે, મને એક્ઝેક્ટ ખબર નથી કેટલી, પણ 400 ની આસપાસ આ બધી છે, પણ આટલે આવી. તો આ તમારી આખી જે છે ને એને ડિવાઈડ 4 કરો એટલે 1599 હોય ને એને ડિવાઈડ 4 કરો. જે પણ તમારી વેલ્યુ આવે એ શું ગણાય? તમારા CH બંધની બંધ એન્થાલ્પી ગણાય અથવા તો પરમાણ્વીકરણ એન્થાલ્પી ગણાય.
જો આવું કેમાં થયું? તો સર આવું તો પહેલામાં નહોતું થતું. H2 છે એમાં તો નહોતું થતું, એમાં તો H છે આ વાયુ સ્વરૂપમાં, આ પણ વાયુ સ્વરૂપમાં, ડેલ્ટા H તમને જે પણ હતો એ સીધો મળી જતો હતો અહીંયા. પણ એ શું હતું બેટા? બહુ પરમાણ્વીય નહોતો, દ્વિપરમાણ્વીય અણુ હતો, એટલે એક જ બંધ તોડવો પડતો હતો. એ પણ પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે. અત્યારે મને જે આ મળી ને આ પણ પરમાણ્વીકરણ એન્થાલ્પી છે. કઈ એન્થાલ્પી છે? તો કે C અને H બંધની પરમાણ્વીકરણ એન્થાલ્પી મને જે પણ કંઈ મળશે. કઈ રીતે મળી? તો કે મારી પાસે CH4 બહુ પરમાણ્વીય, એટલે કે કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે, ટોટલ 5 પરમાણુ ભેગા થઈને બનેલો અણુ છે. એમાં દરેક CH બંધ મારે તોડવા છે. તો મને જે મળશે એન્થાલ્પી, પહેલાની તોડી, બીજાની તોડી, ત્રીજાની તોડી, દરેકની મને અલગ અલગ મળી. તો મારે નક્કી કઈ કરવી કે મિથેનમાં CH બંધની વાસ્તવમાં એન્થાલ્પી તોડવા માટે, એટલે પરમાણ્વીકરણ એન્થાલ્પી અથવા તો વિબંધ વિયોજન એન્થાલ્પી છે કઈ? શું 380 છે, 390 છે, 395 છે કે 300 કઈ છે? તે વખતે શું કરવાનું? બધાનો સરવાળો કરી અને ડિવાઈડ, ટોટલ 4 બંધ તોડ્યા એટલે 4, એટલે સરેરાશ બંધ એન્થાલ્પી, સરેરાશ પરમાણ્વીયકરણ એન્થાલ્પી, સરેરાશ બંધ વિયોજન એન્થાલ્પી આ લેવાનું. તો હવે મારી પાસે આ જે વેલ્યુ આવે છે, આ વેલ્યુ કઈ ગણાશે? CH બંધની, મિથેનમાં CH બંધની બંધ વિયોજન એન્થાલ્પી. હવે જુઓ, મેં તમને ખાસ વસ્તુ કીધી હતી એ ઓકે. એક વસ્તુ મેં કીધી હતી કે આ જે કર્યું આમાં આ 1600 છે, 1600 આ કોણ છે? એ મિથેનની વિયોજન એન્થાલ્પી છે, મિથેનની. અને આ જે કઈ આવી છે? મિથેનમાં રહેલા CH બંધની વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી. આ સંપૂર્ણ મિથેનની ટોટલ સરવાળો કર્યો ને ત્યારે મિથેનમાં રહેલા 4 બંધને તોડવા માટે કુલ એન્થાલ્પી છે આ. એટલે કે 1590, એટલે કે અહીંયા 1590 કહું, 1590 એ શું છે? મિથેનની બંધ વિયોજન એન્થાલ્પી છે. જ્યારે અહીંયા મને જે સરેરાશ કાઢ્યા પછી જે મળે છે એ શું છે? મિથેનમાં રહેલા CH બંધની વિયોજન એન્થાલ્પી છે. ખ્યાલ આવે છે? બંધ વિયોજન એન્થાલ્પીમાં ભૂલતા નહીં હા. શું? મિથેન એની બંધ વિયોજન એન્થાલ્પી આ કહીએ તો કોણ આવશે? તો કે 1590. અને મિથેનમાં CH બંધની વિયોજન એન્થાલ્પી તો શું આવશે? 1590/4 આ તમારી વેલ્યુ આવશે. એટલે બંનેમાં JEE નીટમાં ધ્યાન રાખજો આ શબ્દ, મિથેનની વિયોજન એન્થાલ્પી અને મિથેનમાં CH બંધની વિયોજન એન્થાલ્પી. તો રાસાયણિક પ્રક્રિયામાં તો આવા અણુ પણ સંકળાયેલા હોય, એવું જરૂર નથી કે હાઇડ્રોજન જ હોય, એમાં આવા પણ હોય. તો આવા વખતે બંધની એન્થાલ્પી ગણવી કેવી રીતે? તો બહુ પરમાણુય અણુ હોય એની બંધ એન્થાલ્પી કેવી રીતે ગણે? સરેરાશ બંધ એન્થાલ્પી. દ્વિપરમાણુય અણુ હોય એની બંધ એન્થાલ્પી કેવી રીતે? તો એની ફક્ત બંધ વિયોજન એન્થાલ્પી. આ તમને મળી એ કેવી મળી? CH મિથેનમાં CH ની સરેરાશ બંધ એન્થાલ્પી, CH બંધની સરેરાશ બંધ એન્થાલ્પી મળી. ઓકે. તો રાસાયણિક પ્રક્રિયામાં આખી બંધ એન્થાલ્પી દાખલામાં આપેલી હોય તો તમે ગણશો કઈ રીતે? તો રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર એક જ આખા પાઠની અંદર અલગ સૂત્ર છે આ. બાકી એન્થાલ્પીના સૂત્રની અંદર ફક્ત ફિક્સ જ આવે. શું ફિક્સ આવે? નિપજો માઇનસ પ્રક્રિયા કોઈ, જેમ કે હમણાં કીધું હતું A2 + B2 એમાં ટ્વાઇસ AB. તો આની પણ A અને A આની બંધ એન્થાલ્પી હોય, અને B અને B આની બંધ એન્થાલ્પી, અને A અને B, A અને B આ જ્યારે બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે. તો આપણે નિપજોની આની પણ બંધ એન્થાલ્પી હોય, જે રીતે આમ કરી હોય આની પણ બંધ એન્થાલ્પી હોય, તો બંધ એન્થાલ્પી આની લઈ લો, આની લઈ લો. તો સરેરાશ રાસાયણિક પ્રક્રિયાની ડેલ્ટા H રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર કેટલો થાય? તો આવા સમયે ધ્યાન રાખજો, અહીંયા એકમાં જ જગ્યાએ ઉલટું છે. શું છે? બંધ એન્થાલ્પી. પણ કોણ? પ્રક્રિયકો માઇનસ સમેશન ઓફ બંધ એન્થાલ્પી. કોણ? નિપજો.
જો બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર તમારે શોધવાનો હોય રાસાયણિક પ્રક્રિયામાં તો બંધ એન્થાલ્પી, ફરીથી કહું છું, બંધ એન્થાલ્પી વાયુમય કલામાં પ્રક્રિયકોના બંધ તૂટે અને વાયુ કલામાં જ નિપજોના બંધ સર્જાય. પ્રક્રિયકોના બંધ તૂટે ત્યારે તમારે ઉર્જા આપવી પડે, નિપજોના બંધ સર્જાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. છતાં પણ આમાં તમારે ઉપયોગ શાનો કરવાનો છે? ઉત્પન્ન થાય એ તમારી બંધ એન્થાલ્પી જેટલી ઉત્પન્ન થાય ને એટલી પાછી આપો એટલે તૂટી જાય, એટલે એ તેની બંધ એન્થાલ્પી ગણાય. ખબર પડે છે? ઓકે. તો જ્યારે બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર તમારે શોધવાનો હોય ત્યારે ધ્યાન રાખવાનું, સૂત્રમાં આખા પાઠમાં એક જ સૂત્ર એવું છે કે જો બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીને કરશો તો રાસાયણિક પ્રક્રિયામાં થતું, રાસાયણિક પ્રક્રિયામાં એટલે આર એટલે રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા જે થઈ રહી છે પ્રણાલીમાં એમાં થતા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય બંધ એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી શોધવાનું હોય તો ફરીથી કહું છું, નિપજો માઇનસ પ્રક્રિયકો નહીં કરતા બંધ એન્થાલ્પી લેવાની પ્રક્રિયકોની અને એમાંથી બંધ એન્થાલ્પી કોની બાદ કરવાની છે? નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરવાની છે. ક્લિયર? ઓકે. ચાલો તો હવે અહીંયા આપણે આ વધારે ડ્યુરેશન ન થાય એટલા માટે હજી પણ બંધ એન્થાલ્પી, દ્રાવણની એન્થાલ્પી લેવાની છે, મંદન એન્થાલ્પી લેવાની છે, હજી પાછું આગળ બોર નેબર ચક્ર લેવાનું છે, લેટિસ એન્થાલ્પી શું છે, બહુ બધી એન્થાલ્પીને આગળ જઈએ. હજી પાઠ હજી આગળ છે ઘણો બાકી, પણ હવે વિડીયોનું ડ્યુરેશન વધી જાય તો છોકરાઓ વાસ્તવમાં એમ ઘણીવાર કહે છે કે સર થોડું ઓછું રાખો. વિડીયોવાળા શૂટિંગવાળા ભાઈ પણ મને કેટલી વાર કહે છે કે થોડું ઓછું રાખો. ચાલો તો હવે એમ કરીએ, અહીં આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. બેટા વધુ આવતા અંકે. નમસ્કાર.